ભારત માતા કી ભારત માતા કી બાળકો આજે પ્રવેશ મહોત્સવ છે। આ બધા બહારથી વડીલો પધાર્યા છે, તેમજ ગામના પણ બધા બહેનો ભાઈઓ અને બાળકો। આજે પ્રવેશ મહોત્સવ એટલે આપણે પહેલામાંથી બીજામાં, ત્રીજામાં, નવમામાંથી, દસમામાંથી એમ આગળ આપણે ભણવાનું છે। પણ એક વધારે દુઃખની વાત એ છે કે અહીંયા બધા જ જેટલા ટીચરો છે, બહેનો છે, બધા બીએડ કરેલા છે, પીટીસી કરેલા છે, પણ ગામના લોકોને એવું થાય છે કે આપણે બધા બાળકોને બહાર ભણાવીએ, પણ જે બહાર ભણાવવા મોકલીએ છીએ ત્યાં 10 કે 12 ભણેલા ટીચરો હોય છે, એ બધાને અભ્યાસ કરાવી શકે નહીં। માટે જે ગામની અંદર પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ આટલા બધા ટીચરો, જે શિક્ષકો મહેનત કરે છે, તો આપણે પણ એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણા ગામના બધા ભાઈઓને, બધા બહેનોને, બાળકોને અહીંયા જ ભણાવવા જોઈએ। અને એ તો બાળકોને પણ થોડો ધ્યેય હોવો જોઈએ। જેમ દ્રોણાચાર્ય, એકલવ્ય પાસે દ્રોણાચાર્ય ખુદ ન હતા, પણ એકલવ્યની જે સિદ્ધિ હતી કે મારે આ વિદ્યા પ્રાપ્ત કરવી જ છે, તો એમને ગુરુજીની મૂર્તિ બનાવી, માટીની મૂર્તિ, અને એ વિદ્યા પ્રાપ્ત કરી। તો આપને તો આજે સ્વયં મૂર્તિ આપણે બધાને અભ્યાસ કરાવે છે, ભણાવે છે, સમજાવે છે, છતાં બી આપણે બહાર જવાનું વધારે વિચાર કરીએ છીએ। તો આજે